અંકલેશ્વરમાં પોતાની પબ્લિસિટી કરવા કાયદો હાથમાં લીધો. પબ્લિસિટીના મોહમાં કાયદો હાથમાં લેવો ભારે પડ્યો. ગેરેજની રીલ બનાવવા રોડ પર તોડફોડ કરનાર 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા મેળવવા અને વ્યવસાયની પબ્લિસિટી કરવા માટે યુવાનો કાયદાની મર્યાદા ઓળંગી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરગમ કોમ્પ્લેક્સ સામેના જાહેર માર્ગ પર એક ગેરેજના પ્રમોશન માટે ફિલ્મી ઢબે તોફાન મચાવી વાહનોમાં તોડફોડ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જે પ્રકારે જાહેર રોડ પર અરાજકતા ફેલાવવામાં આવી હતી તેનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ રીલ વાયરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જોખમમાં આવતા આ કૃત્ય બદલ કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી વિડીયોમાં દેખાતા અને આયોજન કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં ઝાકીર સિરાજ ભૈયાત, જૈદ જાહિદ ખાન પટેલ, મિનાજ બાબુભાઈ પટેલ, શેબાજ સબ્બીરભાઈ વોરા અને એજાજ અયુબ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.